નમસ્કાર, હું છું અંજલિ બારોટ. આપ જોઈ રહ્યા છો જીએમ ન્યૂઝ ગુજરાત. નજર કરી આજના મુખ્ય સમાચારો પર. બારડોલીની BABS હાઈસ્કૂલ ખાતે 80માં સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સામાજિક આગેવાન ધનસુખભાઈ ભીખાભાઈ પટેલના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના NCCના વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય પરેડ યોજાઈ હતી. બારડોલીનોની BABS હાઈસ્કૂલમાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી દેશભક્તિના માહોલ વચ્ચે કરવામાં આવી હતી. સામાજિક આગેવાન ધનસુખભાઈ ભીખાભાઈ પટેલે રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી હતી. ત્યારબાદ NCCના વિદ્યાર્થીઓ દ્વારા શિસ્તબદ્ધ અને આકર્ષક પરેડ યોજવામાં આવી હતી. શાળા પરિસર દેશભક્તિના ગીતો તેમજ ભારત માતા કી જય અને વંદે માતરમના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું. કાર્યક્રમમાં શાળા સંચાલકો, ટ્રસ્ટીઓ, શિક્ષકગણ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ રાષ્ટ્રપ્રેમ સાથે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરી હતી. ચેતનાબેન જે અઘેરા, આચાર્ય, BABS હાઈસ્કૂલ બારડોલી. બારડોલી એજ્યુકેશન સોસાયટી સંચાલિત BABS હાઈસ્કૂલ એટલે કે બારડોલી ઓદિત્ય બ્રાહ્મણ સાર્વજનિક હાઈસ્કૂલમાં આજ રોજ 15મી ઓગસ્ટની ઉજવણી કરવામાં આવી હતી. 80માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી નિમિત્તે શાળામાં શ્રી ધનસુખભાઈ ભીખાભાઈ પટેલ કે જેમને ધ્વજારોહણ તરીકે બોલાવવામાં આવ્યા હતા, તેઓ ગોવિંદાશ્રમ સંચાલિત અંબિકા નિકેતન મંદિરમાં ટ્રસ્ટી તરીકે કાર્યરત છે. આ ઉપરાંત બારડોલી નાગરિક બેંકમાં વાઇસ ચેરમેન તરીકે પોતાની સેવા આપી રહ્યા છે. આ સિવાય શાળાના હોદ્દેદારો, આચાર્યો, શિક્ષક મિત્રો, નગરજનો અને વિદ્યાર્થીઓ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને 15મી ઓગસ્ટનો કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો હતો. GM ન્યૂઝ ગુજરાત સાથે હિતેશ પરીખ, બારડોલી.